નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ખૂન પૂર્વિશા. ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના વિડીયોમાં સ્ટોરી ટ્રાન્સલેશનની એક સિરીઝ ચાલુ કરેલી છે. આજે એને ટુ બી કન્ટિન્યુ જ કરવાની છે, એટલે કે આજે પણ હું વિડીયોમાં તમને સ્ટોરી ટ્રાન્સલેશન શીખડાવીશ. જેના દ્વારા નવા વર્ડ્સ, નવો ગ્રામરનો ટોપિક શીખવાનો છે અને આગળ જે કંઈ શીખ્યા છે એનું થોડું ઘણું રિવિઝન કરવાનું છે. તમારું જે આગળના વિડીયોનો રિસ્પોન્સ મળ્યો એના થકી ખૂબ જ ઇન્સ્પાયર થઈ છું અને એના માટે ખૂબ ખૂબ આભાર. જો તમને મારા વિડીયોમાં નવું શીખવા મળતું હોય તો તમે લાઈક કરશો એવી મને આશા છે, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આપણે જે આગળના નવા વિડીયોઝ આવવાના છે એનું તમને અપડેટ મળતું રહે અને આપણે સાથે મળતા રહીએ અને ઇઝીલી ઇંગ્લિશ શીખતા રહીએ. તો જોઈએ આજની સ્ટોરી. Many years ago there was a king named અશ્વપતિ in India. ઘણા વર્ષો પહેલા ભારતમાં અશ્વપતિ નામે એક રાજા હતો. He had neither a son nor a daughter. તેને ના તો દીકરો હતો ના તો દીકરી હતી. He was religious minded. તે ધાર્મિક વિચારસરણી વાળો હતો. He had full faith in God. તેને ભગવાનમાં પૂરી શ્રદ્ધા હતી, પૂરતો વિશ્વાસ હતો. He began to fast and pray to God for a child. તેણે બાળક માટે ભગવાનને પ્રાર્થના કરવાનું અને ઉપવાસ કરવાનું ચાલુ કરી દીધું. એટ લાસ્ટ, અંતે ગોડ ટુક પીટી ઓન હિમ. ભગવાનને તેના પર દયા આવી. એન્ડ ધ ક્વીન ગેવ બર્થ ટુ અ બેબી ગર્લ. અને રાણીએ એક સરસ મજાની બેબી ગર્લને જન્મ આપ્યો. તે નેમ્ડ હર સાવિત્રી. તેણે તેનું નામ સાવિત્રી પાડ્યું. They gave her the name of સાવિત્રી. બીજા શબ્દોમાં કેવું હોય તો તેને સાવિત્રી નામ આપ્યું. હવે આપણે ટ્રાન્સલેશન તો જોઈ લીધું છે, પરંતુ આમાંથી કયા એવા વર્ડ શીખવાના છે, કયું એવું ગ્રામરનો ટોપિક શીખવાનો છે તો તે આપણે જોઈએ. પહેલું છે મેની યર્સ અગો. ઘણા વર્ષો પહેલાં. આ એક એવો ફ્રેઝ છે, એવા વર્ડ્સ છે જેનો ઉપયોગ તમે ગમે ડિસ્ક્રિપ્ટિવ લખવા માટે ઉપયોગ કરી શકો છો. ઘણા વર્ષો પહેલાં એક રાજા થઈ ગયો, ઘણા વર્ષો પહેલાં કોઈ ઘટના દર્શાવવા માટે તમે આ એસેમાં ઉપયોગ કરી શકો છો. ધેર વોઝ અ કિંગ નેમ્ડ અશ્વપતિ ઇન ઇન્ડિયા. હવે અહીંયા જોજો, વોઝ જે આવ્યું છે એ શું છે? આગળના વિડીયોમાં આપણે જોઈ લીધું કે વોઝ વેર, ભૂતકાળના ટુ બી. ઘણા વર્ષો પહેલાં અશ્વપતિ નામે રાજા થઈ ગયા અથવા તો હતા, તો અહીંયા વોઝ ઈ ભૂતકાળનું ટુ બી વપરાણું. બીજું આવ્યું હી હેડ નાઇધર સન નોર અ ડોટર. નાઇધર નોર, આગળના વિડીયોમાં આપણે શું જોયેલું હતું? આઈધર ઓર. જો આગળનો વિડીયો તમે જોયેલો ન હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આઈધર ઓરના તમારે વધારે સેન્ટેન્સ જો વાંચવા હોય, શીખવા હોય તો ઇઝી ઇંગ્લિશ બુકમાં આપેલા છે. અને જો ઇઝી ઇંગ્લિશ બુક તમારી પાસે ના હોય તો આ 9998825546 પર તમે કોન્ટેક્ટ કરી બુક્સની ડિટેલ મંગાવી અને ઘરે બેઠા 320માં ફ્રી કુરિયરથી મંગાવી શકો છો. અહીં આપણે જોવાનું છે નાઇધર નોર. નાઇધર નોરનો મિનિંગ એવો થઈ છે કે બેમાંથી એકેય નહીં. આઈધર ઓરનો મિનિંગ આપણે આગળના વિડીયોમાં જોઈ લીધેલો છે. અહીં છે નાઇધર નોર, બેમાંથી કોઈ નહીં. તો રાજાને શું ન હતું? તેને દીકરો કે દીકરી બેમાંથી એકોય કંઈ સંતાન હતું નહીં. હવે અહીંયા એક આ વસ્તુ જોવાની છે, હેડ. ભૂતકાળમાં જે રીતે ટુ બી હોય તે રીતે ભૂતકાળમાં ટુ હેવના રૂપો પણ હોય છે. ભૂતકાળમાં તમે કંઈક હતા તો ટુ બી વપરાય છે, પણ તમારી પાસે કંઈક ભૂતકાળમાં હતું એવું દર્શાવવા માટે ટુ હેવના રૂપ તરીકે હેડ વપરાય છે. તો શું કીધું કે રાજા હતો પણ રાજાને બેમાંથી એકેય સંતાન હતું નહીં, એ માટે હેડ વપરાણું. ટુ બી અને ટુ હેવ ભૂતકાળનું આ વિડીયોમાં જોવાનું. હવે આગળ જોવાનું છે હી વોઝ રિલિજિયસ માઇન્ડેડ. જો ફરીથી જુઓ, અહીંયા વોઝ આવ્યું હતું, કેવો તે માણસ કેવો હતો હતી એવું દર્શાવવા માટે ભૂતકાળનું ટુ બી. રિલિજિયસ એટલે ધાર્મિક, માઇન્ડેડ ધાર્મિક વિચારધારાવાળો તે રાજા હતો. રેડી? હવે આગળ જોવાનું છે હી હેડ ફૂલ ફેથ ઇન ગોડ. તેને ભગવાનમાં પૂરો શ્રદ્ધા, પૂરી વિશ્વાસ હતો. અહીંયા હેડ પાછું આવ્યું, તો હેડ શું દર્શાવે છે? પાછું ભૂતકાળનું ટુ હેવનો રૂપ. નેક્સ્ટ જોઈએ, હી બિગેન ટુ સ્ટાર્ટ ફાસ્ટ એન્ડ પ્રે ટુ ગોડ.
તેણે શું શરૂ કરી દીધું? બાળક માટે ભગવાનને પ્રાર્થના કરવાનું અને ઉપવાસ કરવાનું ચાલુ કરી દીધું. હવે બિગિન આ વર્ડ આના પહેલાં આવી ગયેલો છે. એક વસ્તુ છે, જો તમે અત્યારે આ વર્ડ્સ તમને આમાંથી જે નથી આવડતા એ શીખવા છે તો નોટ સાથે કરતા જાઓ, એનો આન્સર ગુજરાતી લખતા જાઓ, ફરીથી બીજી વખત ક્યારેક પછીથી વાંચો, જેના કારણે વર્ડ્સ ના ભૂલે જાય. આ વર્ડ્સ આપણે આગળની સ્ટોરીમાં આવેલો છે. અને એક ક્રિયાપદ પછી બીજું ક્રિયાપદ આવે ત્યારે એને 2 + V1 મુકાય છે. અહીંયા આ ફાસ્ટ એટલે ઝડપી એવું નથી, આ ફાસ્ટ એટલે ઉપવાસ કરો, પ્રે એટલે પ્રાર્થના કરી. તો તેણે શું શરૂ કરી દીધું હતું? બિગેન એટલે શરૂ કરવું, એનું V1 છે બિગિન. અહીંયા આ સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. He began to fast and pray to God for a child. બાળક માટે એણે ભગવાનને પ્રાર્થના કરવાનું અને ઉપવાસ કરવાનું શરૂ કરી દીધું. પછીનું સેન્ટેન્સ જોઈએ તો એમાં છે એટ લાસ્ટ, અંતે. એટ લાસ્ટનો મિનિંગ શું થશે? અંતે. God took pity on him. ભગવાનને શું થાય? તેના પર દયા આવી. આ પાછું શું આવ્યું? વર્બ ટુ, ટૂંકમાં ક્રિયાપદનું બીજું રૂપ, ભૂતકાળનું રૂપ. આ સેન્ટેન્સ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સનું આવ્યું. ટુક પીટી, ટુકનું મૂળ રૂપ થશે ટેક. અહીંયા ટુક પીટી એટલે ના પર દયા આવવી, ફ્રેઝલ પ્રિપોઝિશન. શું થયું તેને? ભગવાનને તેના પર દયા આવી. એન્ડ અને ધ ક્વીન ગેવ બર્થ ટુ અ બેબી ગર્લ. અને રાણીએ શું કર્યું? રાણીએ એક સરસ મજાની બેબી ગર્લને જન્મ આપ્યો. હવે આમાં એક વસ્તુ બીજી આપણે શીખવાની છે કે જ્યારે એન્ડ કોઈ પણ બે વાક્ય વચ્ચે આપેલું હોય ત્યારે આગળનું વાક્ય અને પાછળનું વાક્ય, એટલે કે અહીંયા ગોડ ટુક પીટી અને પાછળનું વાક્ય ગેવ બર્થ, બેયમાં સમાન કાળ આપેલો હોય છે. જો અહીંયા સાદો વર્તમાન કાળ હોત તો બીજું વાક્ય પણ સાદા વર્તમાન કાળનું હોત. અહીંયા બેયમાં ટેન્સ જુઓ તમે, અહીંયા ટુક પીટી, અહીંયા ગેવ, બેયમાં સિમ્પલ પ્રેઝ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થયેલો છે. એટલે હંમેશા યાદ રાખવું, એન્ડથી જ્યારે બે વાક્ય જોડાયેલા હોય તો બેમાં કાળ સમાન હોય છે. પછીનું સેન્ટેન્સ જોવો, ધ્યેય નેમ્ડ હર સાવિત્રી. તો અહીંયા ક્રિયાપદનું V2 આપેલું, એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે. એટલે આમાં પણ સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થયેલો છે. ગેવ, અહીંયા પણ સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થયેલો છે. એક નાનકડા એવા પેસેજમાંથી, આ સ્ટોરીમાંથી તમને જે રમતા રમતા શીખવાની જે મજા આવે છે એ જ આપણે કરવાનું છે. તમે જોયું ને અહીંયા ટુ બી, ભૂતકાળના ટુ બી, ભૂતકાળના ટુ હેવના રૂપો, આ ઉપરાંત આપણે કંજક્શન જોયા, નાઈધર નોર, અને એન્ડમાં કઈ રીતે આગળના સેન્ટેન્સ હોય છે એ જોયું. અમુક એવા વર્ડ્સ જોયા, ટુક પીટી, એટલાસ છે, રિલિજિયસ છે. નવા નવા શબ્દો શીખવાના છે અને ટ્રાન્સલેશન પણ ઇઝીલી કરતા શીખવાનું છે. પરંતુ બધું એક દિવસમાં ક્યારેય પોસિબલ હોતું નથી. જો તમે એક વસ્તુ આજે કરશો અને એ વસ્તુ છોડીને પછી પાછા અઠવાડિયા પછી કરશો તો એમાં લેસ માત્ર પણ તમારામાં કંઈ સુધારો આવશે નહીં. રોજ અમારી સાથે આટલા સેન્ટેન્સ તમે શીખતા જાઓ, રિવિઝન કરતા જાઓ, તમારી રીતે નવા પેસેજ ગોતો, ટ્રાય કરો, તો તમે એક સમય એવો આવશે કે તમે તમારી રીતે જાતે, અમે સ્ટોરી મૂકવાના હશો, અમારી હારોહાર ટ્રાન્સલેશન કરતા થઈ જશો. તો બસ આટલું જ મારે કહેવું હતું અને આગળના વિડીયોમાં આપણે ફરીથી મળશું, એ પણ નવી સ્ટોરી સાથે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો. જો આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને જો કંઈ પણ બીજી જરૂરિયાત હોય તો ઇઝી ઇંગ્લિશ મંગાવી લેજો. અને કંઈ પ્રશ્ન થાય તો અમને જરૂર કહેજો.